અમદાવાદમાં જીસીસીઆઈના એન્યુઅલ ટ્રેડ એક્સપોનો આરંભ થઈ ગયો છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી આ એક્સપોનો પ્રારંભ કરાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ એક્સપોના ઓપનિંગ સમારંભમાં સામેલ થયા. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા 9 મંત્રની યાદ અપાવી. ચેમ્બર અને ગુજરાતના વિકાસને જુદો ન પાડી શકાય તેવું અમિત શાહે કહ્યું અને ચેમ્બર ઓફ કોમર્સનું ગુજરાતના વિકાસમાં મોટું યોગદાન છે એ યોગદાનને પણ યાદ કર્યું. ચેમ્બર ઓફ કોમર્સે આવતા 25 વર્ષ માટેનો રોડમેપ તૈયાર કરાવવો જોઈએ અને વધુમાં કહ્યું ગુજરાતના યુવાનોમાં રહેલી ઔદ્યોગિક સાહસિકતાને પ્રોત્સાહન આપવું જોઈએ. રાજ્યમાં નવા ઉદ્યોગો આવે, નવી ટેકનોલોજી આવે, વૈશ્વિક રોકાણ આવે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી છે. યુવા સ્ટાર્ટઅપ અને પહેલીવાર એન્ટરપ્રિન્યોર ને ક્રેડિટ સપોર્ટની સાથે સાથે માર્ગદર્શનની પણ જરૂર હોય છે અને આ માટે મોટા ઉદ્યોગો ભેગા મળીને કોઈ મેન્ટરશીપ કાર્યક્રમ શરૂ કરે તેવી અપીલ વડાપ્રધાનશ્રીએ કરી છે. ચેમ્બર ઓફ કોમર્સ આમાં લીડ લઈને આપણા રાજ્યના સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાની દિશામાં આગળ આવે એવી હું પણ અપીલ કરું છું. મને લાગે છે ચેમ્બરના અત્યારના કરતા ધરતાઓએ આ 75 વર્ષથી 100 વર્ષની યાત્રાનો રોડમેપ પ્રોફેશનલી પણ તૈયાર કરાવવો જોઈએ અને ગુજરાતના વિકાસ સાથે સંરેખિત કરી એલાઇન કરી એને આગળ પણ વધારવો પડે. કે શું આપણે આ 100 વર્ષમાં નક્કી કરી શકીએ કે આપણા ત્યાં લાંબી ટ્રેડિંગની જે ચેન છે એ આપણી આર્થિક ગતિવિધિનું સૌથી મોટું જમા પાસું છે. આ ટ્રેડિંગની ચેન કર્ટેલ થયા વગર આખી ટ્રેડિંગની ચેન ગામની અંદર છૂટક વેપારી સુધીથી લઈ મેન્યુફેક્ચરિંગ સુધીની ટ્રેડિંગની ચેન ડિજિટલ ટ્રાન્ઝેક્શનની અંદર સમાવેશ કરવા માટે આ 25 વર્ષનો આપણો રોડમેપ આપણે